બહાર નીકળી શકતા નથી, રિક્ષા વગર કે સાધન વગર. નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાંય પણ થોડું કામ કરે છે, બાકી કામ અધૂરું મૂકીને જતા રહે છે. ડીસામાં ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ. પિંક સિટી સોસાયટીના રહીશો ગટરના ગંદા પાણીથી ત્રાહિમામ. નગરપાલિકાને પણ થોડું વિચારવું પડે. રોડ પર 1-1 ફૂટ 2-2 ફૂટ ભરાઈ જાય છે. ગટરના પાણીમાંથી આવવું પડે, બીજો કોઈ રસ્તો નથી. મુખ્ય ગેટ પાસે 2-2 ફૂટ ગંદા પાણી ભરાયા. તંત્રની ઘોર નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ. ડીસાના રાણપુર રોડ પર આવેલી પિંક સિટી સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. કાળઝાળ ગરમીના દિવસો હોવા છતાં સોસાયટીના મુખ્ય દરવાજા પાસે ગટરના ગંદા પાણી ઉભરાઈને 2 ફૂટ સુધી ભરાઈ રહેતા આ વિસ્તારમાં કૃત્રિમ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સોસાયટીના મુખ્ય પ્રવેશ દ્વાર પર જ ગંદા પાણીનો ભરાવો થતા સ્થાનિકો માટે અવરજવર કરવી દુષ્કર બની ગઈ છે. ખાસ કરીને શાળાએ જતા નાના બાળકો અને વિદ્યાર્થીઓને દરરોજ આ દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવું પડે છે, જેના કારણે સ્વાસ્થ્ય પર પણ ગંભીર જોખમ ઊભું થયું છે. મહિલાઓ અને વડીલો પણ આ ગંદકીના કારણે ઘરની બહાર નીકળતા અચકાઈ રહ્યા છે. નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાંય પણ આ ગટરનું પાણી ઉભરાય છે. પાણી ઉભરાતા અમે કેટલી વાર નગરપાલિકામાં જઈ અને રજૂઆત કરેલી છે, પણ રજૂઆત કરવા છતાં નગરપાલિકાના માણસો આવે છે, અહીંયા કામ કરે છે, થોડું કામ કરે છે, બાકી કામ અધૂરું મૂકીને જતા રહે છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કામ મારું આ જ છે અને લોકોને અહીંયા ચાલતું આવવું પડે છે. ગટરના પાણીમાંથી આવવું પડે, બીજો કોઈ રસ્તો નથી અને પાણી જવા માટે બીજો પણ કોઈ નિકાલ થયા એમ નથી. અત્યારે અમે ટેક્સ ભરીએ છીએ છતાં અમારે ગંદકીમાં જીવવું પડે છે. ગંદકીના કારણે રોગચાળો ફેલાવાનો ડર છે. જો હવે કાયમી નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. લાંબા સમયથી વેઠવી પડતી આ હાલાકીના કારણે હવે રહીશોનો સંયમ પણ ખૂટ્યો છે. સોસાયટીના લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો નગરપાલિકા દ્વારા સત્વરે ગટર લાઇનનું સમારકામ કરી કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં આક્રમક આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર આ રોષ જોયા પછી જાગે છે કે કેમ. અમે અહીંયા પિંક સિટીમાં કેટલા 4-5 વર્ષથી રહીએ છીએ અને સતત 1 મહિનાથી આ ચોમાસા જેવી સ્થિતિ થાય છે અને ગટરનું ગંદુ પાણી રોડ પર 1-1 ફૂટ 2-2 ફૂટ ભરાઈ જાય છે અને નાના છોકરાઓને આવવા જવામાં, અમારા જેવા લોકોને પણ આવવા જવામાં તકલીફ પડે છે. અહીંયા ના હોય તો બોટ જેવી સ્થિતિ સર્જાય એવી છે કે બહાર આવવું હોય તો સવારે તૈયાર થઈને આવ્યા હોય તો મોજા બૂટ કપડાં પલળી જાય છે. નાના છોકરાઓને તો બિલકુલ બહાર નીકળી શકતા નથી, રિક્ષા વગર કે સાધન વગર. અને આની રજૂઆત અમે નગરપાલિકામાં છેલ્લા 1 મહિનાથી જઈને આવ્યા છે રૂબરૂ, પણ આની કોઈ અમારી સાંભળતું નથી. ન છૂટકે અમારે પિંક સિટીના સભ્યોએ ભેગા થઈને મોટું આંદોલન કરવું પડે અને આના કારણે નગરપાલિકાને પણ થોડું વિચારવું પડે કે જે અમને અહીંયા તકલીફ પડે છે અને એના કારણે લોકો બહુ હેરાન થાય છે, તો નગરપાલિકાએ તાત્કાલિક આનું સોલ્યુશન લાવવું જોઈએ. પિંક સિટી વિસ્તારમાં ભૂગર્ભ ગટર થયેલ છે, પરંતુ ત્યાં સોસાયટીઓ ખૂબ જ બની ગયેલ હોવાથી પાણીનો જલ્દીથી નિકાલ ન થાય, તેથી નવો ફેઝ જે GUDC દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી રહેલ છે તેમાં આનું આયોજન હાલ કરવામાં આવેલ છે અને આ ફેઝની અંદર એની કામગીરી ચાલુ પણ કરવામાં આવેલ છે. આ પિંક સિટીનું જે પાણી છે મેઇન રોડ ઉપર લાવી અને BK ગેલેક્સીમાં થઈ અને પછી આગળ જે અમારી મેઇન લાઇન છે સ્મશાનમાં થઈને ઇન્દિરાનગર જતી, એમાં એને આપવાનું જોડાણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે, જે કામગીરી હાલમાં ચાલુ છે.